નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિકલ સમીકરણ ચેપ્ટરના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. 9.5 ના આપણે થોડાક દાખલા લીધેલા. એમાં પાંચમો દાખલો છે. ટાઇટલ એવું હતું કે દાખલા 1 થી 10 માટે આપેલા વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે તેમ દર્શાવો અને તેનો ઉકેલ મેળવો. પાંચમો દાખલો કંઈક આ રીતનો છે: x2 dy/dx x2 2y2 xy. હવે વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ ઉકેલની ગણતરી ચાલુ કરી શકાય, પણ અત્યારે તમને એમ કહેવામાં આવ્યું છે કે આ વિકલ સમીકરણ સમપરિમાણ છે એમ દર્શાવો. એટલે શરૂઆતમાં એમ દર્શાવો તો એ દર્શાવવાના તમને માર્ક મળે. જો તમે ડાયરેક્ટ ઉકેલો તો તમને દર્શાવવાના જેટલા માર્ક હોય એટલા કટ થઈ જાય. એટલે આપણે સૌપ્રથમ આ વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે એમ દર્શાવશું, અને એના માટે આપણે dy/dx ને કર્તા બનાવશું. સામે xy વાળી જે કંઈ પદાવલી આવે એને આપણે fxy કહીશું. આ fxy માં x ની જગ્યાએ λx, y ની જગ્યાએ λy લઈશું. જો લેમ્બડા કોમન આવી જાય અને પાછા fxy મળે તો fxy જે છે એ સમપરિમાણ વિધેય થાય અને આ વિકલ સમીકરણ છે એ સમપરિમાણ વિકલ સમીકરણ થાય. ગણી છે dy/dx બરાબર x2 2y2 xy છેદમાં x2. આના બરાબર હું fxy લઈ લઉં છું, માટે dy/dx બરાબર fxy, જ્યાં fxy બરાબર x2 2y2 xy છેદમાં x2. x ની જગ્યાએ λx અને y ની જગ્યાએ λy લઈ છે. તો λ2 x2 2 λ2 y2 λx λy છેદમાં λ2 x2. અંશમાંથી λ કોમન, છેદમાં સેજ બાજુમાં મૂક્યો છે. λ2 કોમન છે, xy વર્ગ છે. તો આ જે પદ છે ને fxy કહી શકાય. માટે fxy 0 ઘાત વાળું સમપરિમાણ વિધેય છે. માટે dy/dx fxy. એટલે કે હજી એક સ્ટેપ લખી, dy/dx x2 2y2 xy છેદમાં x2 સમપરિમાણ વિકલ સમીકરણ છે. તો હવે આપણે આ સમપરિમાણ વિકલ સમીકરણનો ઉકેલ મેળવશું. જો તમને રકમમાં એમ કહેવામાં આવ્યું હોય કે આ વિકલ સમીકરણ ઉકેલો તો આ દર્શાવવાની જરૂર નથી, પણ તમને એમ કહેવામાં આવ્યું છે કે આને સમપરિમાણ છે એમ સાબિત કરો અને ઉકેલો. એટલે આપણે સૌપ્રથમ સમપરિમાણ વિકલ સમીકરણ છે એમ સાબિત કર્યું. હવે ઉકેલી છે. x2 ગુણ્યા બધાને આપી દઉં છું અહીંયા. તો લખી શકાય dy/dx અને x2 કાપું તો 1 2 y2 x2 પ્લસ માની xy x2 આપું, x કેન્સલ થઈ જશે, y/x. હવે હું ધારું છું y/x બરાબર b ધારતા y બરાબર bx. dy/dx બરાબર સામે ગુણાકારનો નિયમ, પહેલું પદ એમનેમ b એમનેમ, x નું વિકલન 1, બીજું પદ એમનેમ x એમનેમ, b નું વિકલન dv/dx. y ચલ દૂર થશે અને નવો ચલ b દાખલ થશે. તો dy/dx dy/dx ની જગ્યાએ v x dv/dx સામે 1 2v2 v. આ એક v સામે જશે તો સામે જશે તો v માઈનસ થશે, તો v v કેન્સલ થઈ જશે.
x dv by dx is equal to minus 2v square minus 1 આ પદની ડાબી બાજુ આવશે છેદમાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આ બધા ઈ ટાઈપના દાખલા છે કે એક વખત ગઈને આવી જે આવડી જાય એવું જરૂરી નથી. આ બધા દાખલા તમે વારંવાર પ્રેક્ટિસ કરજો. એક વખતમાં ભૂલ થશે, કદાચ બીજી વખત આવડી જાય, કદાચ બે વખત ભૂલ થશે, ત્રીજી વખતમાં આવડી જાય. અને તમે પ્રયત્ન કરશો એટલે અશક્ય કશું નથી. મહેનત કરજો સંકલન લેતા. હું ઘણા વિદ્યાર્થીને એ રીતે ટેવ હોય ખાલી માત્ર જોઈ આવડી જવા જોઈએ. તો કેજીનો ક્લાસ તો નથી વિદ્યાર્થી મિત્રો, તમે સમજો જ છો. મહેનત તો કરવી જ પડશે. આપણે એવો પ્રવાહ પસંદ કર્યો છે વિજ્ઞાન પ્રવાહ, તો મહેનત વગર શક્ય નથી. dx સંકલન લીધું છે કારણ કે વિયોજનીય દળ સ્વરૂપ તો dv સાથે v વાળા dx સાથે x વાળા. હવે તમે જોઈ શકો છો આ પદના સંકલન માટે 6 સૂત્રોમાંનું એક સૂત્ર બનશે. તો અહીંયાથી 2 કોમન પણ લખી શકાય અને √2v નો વર્ગ એમ પણ લખી શકાય. હું √2v નો વર્ગ એવું લખું છું. તો 6 સૂત્રમાંનું સૂત્ર તમને ખબર છે, પણ એક નિયમ v નો સહગુણક 1 નથી. એટલે સૌપ્રથમ આપણે સહગુણક વડે છેલ્લે ભાગવાના હોય, શરૂઆતમાં જ ભાગીએ છીએ 1/√2. આ સહગુણક વડે ભાગ્યા. હવે સૂત્ર ચાલુ થશે 1/2a. a એટલે આ એકડો log mod x a નીચે x ની નિશાની એટલે આપણે v વાળા પદની નીચે નિશાની આવશે, ઉપર માઈનસ આવશે, સામે માઈનસ log mod x પ્લસ log c. v એટલે આપણે જાણીએ છીએ y/x. log c અચળાંક ના રાખીએ તો પણ ચાલશે, ખાલી c રાખીએ. √2y/x minus 1 છેદમાં √2y/x plus 1. તો દાખલો અહીંયા પૂરો કરી દઈશું. આજે એક લસા લઈ લઈએ. ચાલો અંશમાં લસા x અને છેદમાં લસા x. તમને થોડીક વિદ્યાર્થી મિત્રો અગવડ થાય પડશે કે આ જે ચોપડી બનાવી છે ઈ બનાવવાવાળા લેખકે એક સૂત્રતા નથી રાખી. કઈ જગ્યાએ એક સૂત્રતા નથી રાખી? તો લોગ ને દૂર કરવા જ છે તો દરેક દાખલામાં દૂર કરે જ્યાં આવે ત્યાં, અને ન કરવા હોય તો જેમ જવાબ છે એમ ન રાખે. એને શું કર્યું છે કે અમુક દાખલામાં log c અચળાંક મૂકી log ને દૂર કર્યા છે. વળી એને એમ થાય કે અત્યારે નથી દૂર કરવા તો નથી દૂર કર્યા. ઈ ટાઈપની પેટર્નને અનુસર્યા છે એટલે તમને થોડી મુશ્કેલી પડશે. પણ આપણે એવું વિચારવાનું છે કે અચળાંકને કારણે કોઈ મુશ્કેલી નથી. તમે c અચળાંક રાખો કે log c અચળાંક રાખો, એનાથી કોઈ ફેર પડતો નથી. પણ બને ત્યાં સુધી બુકનો જવાબ આવે એવો પ્રયત્ન કરવો. ફરીથી એક મુદ્દો મારે તમને કહેવો પડશે વિદ્યાર્થી મિત્રો. તમે આને ઉપર નીચે આમ વ્યસ્ત કર્યો એટલે ઉપર -1 ઘાત આવે. એટલે આ માઈનસ નિશાની નીચે આવી જશે અને પ્લસ ઉપર આવી જશે અને ઉપર -1 ઘાત આવી જશે. આ માઈનસ ને અહીંયા લઈ લ્યો. પછી બંને બાજુ માઈનસ વડે ગુણો એટલે આ પદ પ્લસ બનશે, આ પણ પ્લસ બનશે અને અચળાંક છે એ માઈનસ c બનશે. અહીંયા માઈનસ c હોય પ્લસ c હોય એનો કોઈ ફેર પડતો નથી. એટલે ચોપડીમાં તમને એમ થાય છે કે આ વ્યાસ છે અને અહીંયા પ્લસ છે. એ નિશાની કઈ રીતે છે એ મેં તમને સમજાવ્યું છે. હવે ચોપડીનો જવાબ આપણે આમ નામ માઈનસ લઈ ગયા હોત, આ પદને માઈનસ કોમન લીધા વગર, તો અહીંયા મારે શું કરવું પડે? અહીંયા મારે માઈનસ અહીંયા આ રીતનું આવત, આમ નામ લઈ ગયા હોત તો સંકલન આપણું આ રીતનું આવત 1 - 2v²dv. તો અહીંયા √2 વર્ગ v વર્ગ લખ્યા હોત 1/√2 log mod x એટલે નીચે માઈનસ આવશે, નીચે x ની નિશાની ઉપર પ્લસ આવશે. તો આ રીતનું બને. જો આખું પદ સામે લઈ ગયા હોત તો આ રીતનું બને. તો સામે આ માઈનસ નિશાની ન આવત. તમે સમજી શકો એવું છે.
છઠ્ઠો દાખલો વિદ્યાર્થી મિત્રો, x dy minus y dx is equal to root of x વર્ગ plus y વર્ગ dx. હવે તમે જાણો છો dy by dx ને કરતા બનાવશું, સામે જે કંઈ પદાવલી મળશે એને આપણે fxy કહીશું. તો સૌપ્રથમ dx વાળા બે પદ છે, આ dx ને હું સામે લઈ જાઉં છું તો મને મળશે x dy બરાબર root of x. હવે આ સામે જાય છે તો વત્તા y dx થશે. હું dx બંનેમાંથી કોમન લઉં છું, એક આ પદમાંથી અને આ જે સામે જાય છે એમાંથી કોમન લીધું છે. તો dx વડે ભાગીએ તો dy by dx બરાબર આ x ને સામે લઈ જાઉં છું, root of x વર્ગ વત્તા y વર્ગ વત્તા y છેદમાં x. હવે આને હું fxy કહી દઉં. x ની જગ્યાએ લેમ્બડા x અને y ની જગ્યાએ લેમ્બડા y લઈશું. જો લેમ્બડા કોમન આવી જાય અને બાજુમાં fxy વધે તો સમપરિમાણ વિધેય છે અને આપેલ વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે એમ સાબિત થઈ જાય. લેમ્બડા સ્ક્વેર કોમન એટલે લેમ્બડા આવશે. આ બંનેમાંથી e લેમ્બડા ને કોમન લીધો છે, આમાંથી પહેલા લેમ્બડા સ્ક્વેર કોમન એટલે વર્ગમૂળની બહાર લેમ્બડા આવશે. પછી આ બે પદમાંથી લેમ્બડા કોમન, લેમ્બડાની 0 ઘાત અને પાછા આપણા fxy. તો એમ કહી શકાય કે fxy છે એ 0 ઘાત વાળું સમપરિમાણ વિધેય છે. માટે dy by dx બરાબર fxy સમપરિમાણ વિકલ સમીકરણ છે. એક ભાગ પૂરો થયો, હવે ઉકેલ મેળવીશું. dy by dx is equal to fxy એટલે આ પદ ડાયરેક્ટ લખું છું root of x વર્ગ plus y વર્ગ plus y છેદમાં x. હવે હું છેદ બંનેને આપું છું. આ પહેલા પદને x છેદ આપ્યો, તમને એમ થાય કે x વર્ગ લખ્યો છે પણ રૂટ મેં આખું લખ્યું છે. તો રૂટ ની અંદર x વર્ગ એટલે x અને બીજા પદને છેદ આપ્યો y upon x. તો રૂટ ની અંદર શું બનશે તો 1 plus y વર્ગ છેદમાં x વર્ગ plus y upon x આવું બનશે. હવે આપણે ધારી છીએ y upon x બરાબર v આદેશ લેતા ધારતા y બરાબર vx. તમે પરીક્ષામાં લાલ રંગનો ઉપયોગ ના કરી શકો વિદ્યાર્થી મિત્રો. તો સામે ગુણાકારના નિયમ મુજબ પહેલું પદ એમના, બીજા પદનું વિકલન વત્તા બીજું એમના પહેલા પદનું વિકલન. આ જગ્યાએ હું લખું છું v plus x dv by dx is equal to 1 plus v square plus v. હવે તમે જોઈ શકો છો v કેન્સલ. હવે આ પદને હું સામે છેદમાં લાવું છું 1 upon root of 1 plus v square dv. x સામે જાય તો x છેદમાં dx છેદમાંથી અંશમાં તો વિયોજનીય ચલ સ્વરૂપ મળી જાય છે. સંકલન લેતા તો સંકલન લઈએ ઇન્ટિગ્રેશન 1 upon root of 1 plus v square dv is equal to 1 upon x dx. હવે રૂટ હોય ત્યારે સહગુણક નથી આવતા એવું તમે જાણો છો. ડાયરેક્ટ log mod x plus આખું પદ. log mod x એટલે v છે, આખું પદ એટલે 1 plus v square log mod x plus log c.
b એટલે y upon x આ બંનેને ભેગા કરીએ તો log x into c log log કેન્સલ વિદ્યાર્થી મિત્રો y plus x વર્ગ plus y વર્ગ હવે આની નીચે રૂટમાં x વર્ગ છે રૂટમાં x વર્ગ એટલે ખાલી x થાય અને બંનેનો x ને ભેગો લીધો છે જેમ અહીં આપણે હતું એ જ રીતે log કેન્સલ કર્યા છે x સામે જાય તો y plus root of x વર્ગ વત્તા y વર્ગ is equal to x વર્ગ into c જે વ્યાપક ઉકેલ છે વિદ્યાર્થી મિત્રો x cos y upon x plus y sin y upon x y dx is equal to y sin y upon x minus x cos y upon x dy તો કામ કરી છે આપણે સૌપ્રથમ આ x ને આની નીચે મૂકી દઈશ y upon x સમજજો તમે આ dx ને સામે લખી છે એટલે dy by dx ધીમે ધીમે લખતા રહીએ છીએ તમને સમજાવતા રહીએ છીએ આ આપણું પહેલું સ્ટેપ અને હું લખું છું એ બીજું સ્ટેપ dy by dx બરાબર આ dx પહેલા સૌથી પ્રથમ સામે ગયો છે હું આ પદ લખું છું આ dy by dx બરાબર x cos y upon x plus y sin y upon x into y આ dx સામે ગયો છે હવે સૌપ્રથમ x ને સામે લઈ જાઉં તો x ને અહીંયા મૂકું છું અને આ બાકીના બધા પદ હવે છેદમાં જશે તો આને છેદમાં મૂકું છું is equal to y sin y upon x minus x cos y upon x તમને એમ થાય કે અહીંયા x રાખ્યો તો રાખી શકાય પણ y upon x સીધું દેખાય એટલે મેં એ રીતે લખ્યું છે અંશનો છેદ છેદમાં તમે સમજી શકો છો આના બરાબર હું fxy ધારું છું dy by dx is equal to fxy લેતા જ્યાં fxy બરાબર x cos y upon x plus y sin y upon x y upon x છેદમાં y sin y upon x minus x cos y upon x શું અપનાવી છે આપણે કયો રસ્તા તરફ જઈ રહ્યા છીએ તો fxy સમપરિમાણ વિધેય હોય તો આ વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ થાય તો fxy સમપરિમાણ વિધેય છે એમ નક્કી કરવા માટે x ની જગ્યાએ લેમ્બડા x અને y ની જગ્યાએ લેમ્બડા y લખું છું જો સમપરિમાણ હશે તો લેમ્બડા ની n ઘાત કોમન આવશે અને fxy બાજુમાં બની જશે તો લખી છે જ્યાં જ્યાં x છે ત્યાં લેમ્બડા x y છે ત્યાં લેમ્બડા y લેમ્બડા લેમ્બડા કેન્સલ લેમ્બડા y છેદમાં y ની જગ્યાએ લેમ્બડા y તો આ ચાર ખૂણાની અંદર તો લેમ્બડા લેમ્બડા કેન્સલ થાય છે આ બંનેમાંથી લેમ્બડા કોમન લઉં છેદમાંથી પણ લેમ્બડા કોમન લઉં છું જોઈએ શું વધે છે x cos y upon x plus y sin y upon x into y upon x છેદમાં પણ લેમ્બડા કોમન લીધા છે y sin y upon x minus x cos y upon x તો તમે જોઈ શકો છો કે પાછા fxy આપણને મળે છે is equal to લેમ્બડા ની 0 ઘાત fxy માટે dy by dx is equal to fxy એટલે અહીંયા એવું લખી નાખી માટે f સમપરિમાણ વિધેય છે fxy માટે dy by dx is equal to fxy સમપરિમાણ વિકલ સમીકરણ છે
મૂકેલી છે dy by dx is equal to ડાયરેક્ટ આ પદ લખું છું fxy ની જગ્યાએ ઉપરની કિંમત x cos y upon x plus y sin y upon x into y upon x છેદમાં y sin y upon x minus x cos y upon x. એક કામ કરી છે અંશને x વડે ભાગું છું અને છેદને પણ ભાગું છું. હવે અંશમાં જો આ બે પદ છે પણ ગુણાકારમાં છે એટલે ગમે એકને ભાગવાનું હોય તો હું આગળના પદને x વડે ભાગું છું. શું બનશે? આ 1 બની જશે અને y upon x બનશે. છેદને ભાગશું ત્યારે અહીંયા y upon x ને અહીંયા 1 બની જશે. કદાચ દેખાય છે કે નહીં જોઈ લો. ઓકે, એક સ્ટેપ દેખાશે. dy by dx બરાબર હું અંશને x વડે ભાગું છું cos y upon x plus y upon x sin y upon x into y upon x. અંશને ભાઈ આ એક પદને જ ભાગ્યા છે, ગુણાકાર છે વિદ્યાર્થી મિત્રો. તમને એમ આપે 10 ને 2 વડે ભાગો તો 5 જવાબ આવે. હવે તમે 10 ને આવી રીતના લખો એટલે 2 ને 2 વડે ભાગો તો 5 નો આવે. એટલે તમે ખાસ નિયમને સમજજો. છેદને ભાગી છે હવે આપણે ધારી છે y upon x બરાબર v ધારતા. અલગ કલર લઉં છું. y બરાબર vx વિકલન લઈ છે dy by dx is equal to ગુણાકારનો નિયમ છે. વારંવાર દોરવું જરૂરી નથી. પેલું પદ એમને બીજાનું હું dy by dx ની જગ્યાએ v plus x dv by dx અને સામે cos v plus v sin v છેદમાં v sin v minus cos v આ રીતનું બનશે. અહીં એક સાથે v પણ છે. v સામે જાય છે, v સામે જાય તો માઈનસ બની જશે x dv by dx બરાબર v cos v plus v square sin v છેદમાં v sin v minus cos v minus v. સામે હું લસા લઉં છું x dv by dx બરાબર v cos v plus v square sin v. લસા લઉં એટલે આ v બંનેને ગુણાય છે, આ બંનેને minus v ગુણાય છે એટલે minus v square sin v plus v cos v v square sin v cancel તો સામે વધશે 2v cos v છેદમાં v sin v minus cos v v cos v નું વિકલન વિદ્યાર્થી મિત્રો વિચારીએ સાઈડમાં રફ કામમાં v cos v નું વિકલન. પેલું પદ એમને બીજાનું વિકલન cos v નું minus sin v વત્તા બીજું પદ એમને પહેલા પદનું v. હવે તમે જોઈ શકો છો આમાંથી એક માઈનસ કોમન લઈ લો ને તો એવું વિકલન બને છે. હું આ જ સ્ટેપમાં માઈનસ ને કોમન લઉં છું, માઈનસ કોમન લખું છું cos v minus v sin v. આનું વિકલન આ થાય છે. હવે તમને આના પછીના સ્ટેપ સમજાય છે એટલે એવું લખ્યું તો છેદ આ બાજુ લખું છું, અંશ છેદમાં લખું છું. ખાસ જોઈ લો cos v minus v sin v છેદમાં v cos v. તમે જોઈ શકો છો છેદનું વિકલન અંશ બની ગયું છે. આ છેદનું એટલે v cos v નું વિકલન. ઓકે, સામે 2 છે, એક માઈનસ છે અને આ x ને સામે લઈ જાય તો 1/x dx સંકલન લેતા છેદનું વિકલન અંશ છે એવું આપણે દર્શાવવું પડશે તો લખી છીએ આપણે d by dt v cos v. તમે જાણો છો
આ વિકલન બરાબર આવું પદ મળશે -b sin b cos b લખ્યું છેદમાં b cos b dv is equal to -2 1 upon x dx છેદનું વિકલન અંશ તો log mod છે સામે -2 log mod x plus log c v એટલે y upon x log x વર્ગ બનશે log c minus log x વર્ગ હવે તમે વિચારી શકતા હોય તો સારી વાત કહેવાય નહીં તો બે સ્ટેપ લખજો સૌપ્રથમ બગડાને કાતમાં લખજો log c minus log x વર્ગ log a minus log b હોય તો log a ના છેદમાં b log log cancel y upon x cos y upon x is equal to c upon x વર્ગ x વર્ગ સામે જશે એટલે 1x દૂર થશે 1x વધશે અહીંયાથી પણ ઉમેરી શકાય xy cos y upon x is equal to c જે વ્યાપક ઉકેલ છે